નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરનો કચરો એકત્ર કરવા 15 નવી ગાડીઓની સુવિધા સાથે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો. ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તળે સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘરથી વેસ્ટ કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબળ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાળા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં સૂકો કચરો, ભીનો કચરો, ઈ કચરો, સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જેવા અલગ અલગ પ્રકારના કચરા નિકાલ માટે નવી 15 ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા આ નવી એજન્સી કટિબદ્ધ રહેશે. શહેરના દરેક નાગરિકો સફાઈ અંગે ફરિયાદ કરવા સારો એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. તારીખ 15/12/2025ની સફાઈનો નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સી આપેલ હોય. આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવા નવી 15 ગાડીઓનો આજ રોજ નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, પાલિકાના ચીફ ઓફિસર સભ્ય શ્રી દિલાભાઈ વાળા, હરેશભાઈ કાબરિયા તથા ચિરાગભાઈ ત્રિવેદી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. વિસ્તારમાં બન્યા જીબીપી અલગ અલગ જ્યાં પણ છે તમામ વિસ્તારમાં તમે આપ જોઈ શકો છો. અહીંયા મારવાડી છે ત્યાં જતા પણ આપણે જોઈ શકો ઘણી રીતે અલગ અલગ જગ્યાએ છે. ઓકે સર, ડોર ટુ ડોર ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, શું કહો છો? આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા એનું આજથી લોન્ચિંગ થયું છે. અને 15 ગાડી છે 3.5 ક્યુબિક મીટરની, એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે. અને જેમાં સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ છે. એ ઉપરાંત ઈ વેસ્ટનું પણ અલગ વ્યવસ્થા છે. એ ઉપરાંત ઘરેલું જે કચરો, જોખમી કચરો હોય, બ્લેડ છે, એ કાચ છે, એ પ્રકારનું એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે. પછી બીજું ઈ સેનેટરી વેસ્ટ છે, સેનેટરી નેપકિન માટે, તો એના પણ અલગથી છે. એટલે કુલ 5 પ્રકારનો અલગ અલગ કચરો છે એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે. અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે, જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે, અમરેલી નગરપાલિકાના જે જનતા તમામ રહીશો છે, એને આ સારામાં સારી સુવિધા મળી રહે. અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપણો છે, ત્યાં પણ એ લોકો કોન્ટેક્ટ કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધર્યો છે. એજન્સીનું નામ છે? આ એજન્સીનું નામ જે કચરાવાળા છે. જે કચરા 15 શૌચાલય બનવાના છે સર નવા. હા, એનું આપણે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. અને આપ જોતા હશો કે ત્યાં નાગનાથ મહાદેવનું જે આપણે છે ચોક, ત્યાં આપણે જૂનું જર્જરિત પેન્યુઝ હતું એ પાડીને આપણે નવું કચરાનો જે શેડ્યુલ શું રહેશે સાહેબ? કુલ આપણે 17 જગ્યા મંજૂર થયા છે, 2 બની ગયા છે અને 15 જગ્યા બીજા બનવા જઈ રહ્યા છે. સાહેબ, જે કચરાની ગાડી છે તેનું શેડ્યુલ શું રહેશે? એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે. અને જે તમામ એરિયા કવર થાય એના માટે PIOS સિસ્ટમ છે, એક નવી સિસ્ટમ, GPS કરતાં એડવાન્સ સિસ્ટમ છે, એ કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ. સર, નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાજે ભાગે કર્મચારીઓ જે એની સાથે હોય છે તે જવાબદાર હોય છે, તેના માટે કોઈ કાર્યવાહી થશે ખરી કે? હા, એ એકચ્યુઅલી હવે એ પ્રશ્ન નહીં રહે, કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન હવે નહીં આવે. સાહેબ, ફતેપુર રોડે જે ભોજલધામ મંદિર છે ત્યાં કચરાનો જે પ્રશ્ન છે તેના માટે શું કામગીરી રહેશે તમારી? એકચ્યુઅલી એ પોઈન્ટ હટી જશે, કારણ કે આપણી પાસે લીગસી વેસ્ટના ઓલરેડી સાધનો લાગી ગયા છે. 2 ટ્રોમેલ મૂક્યા છે ઓલરેડી. 2000 મેટ્રિક ટન કેપેસિટીથી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે. અને 31/1/2026 સુધીમાં તમામ કચરો નીકળી થઈ જશે. સાહેબ, અમુક એરિયામાં આવતા નથી સાહેબ કચરો લેવા. એવો બહુ પ્રશ્ન કચરો, કારણ કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને આપણે GPS એડવાન્સ સિસ્ટમથી કરી રહ્યા. વેસ્ટ કચરો ક્યાં નાખવાનો છે? વેસ્ટ કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે. અને ત્યાં તમારી એજન્સીનું નામ શું છે આ નવી આવી છે અને શું તમારો શેડ્યુલ રહેશે? અમારી એજન્સી રાજકોટ બેઝ છે, જે કચરેવાળા કરીને. અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ જે રીતના જરૂરિયાત ગાડીઓ અત્યારે મૂકી હોય
વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને 100% કવર થાય એવી અમારી મહેનત રહેશે. જૂના ગામતળ જે છે જ્યાં ગાડી જાય એવી નથી ત્યાં તમે શું સગવડ કરશો? ત્યાં અમે વ્હીલબોરો આપશું માણસને, જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે. તમારો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટેનો છે? 1 વર્ષ માટે. તો 1 વર્ષ માટે તમે જે વિસ્તાર વાઇઝ લિસ્ટ બહાર પાડશો જેથી પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે? અમે વોર્ડ વાઇઝ એક કમ્પ્લેન નંબર જાહેર કરશું. અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે અને ઘરે ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવો, ત્યાં અમારી ટીમ આવી અને ક્લિયર કરશે. એટલે વિસ્તારની જે સફાઈનું કામ પણ તમારી પાસે આ છે? સફાઈનું અમારી પાસે છે. એટલે વિસ્તાર વાઇઝ કેટલા અંદાજિત માણસો તમે ફાળવેલા હશે? હવે વોર્ડ હજી પરફેક્ટ નથી થયું, હજી તો અમે સ્ટાર્ટ કર્યું છે. હવે કેટલા વોર્ડ અમને આપે, કેટલા કિલોમીટર આપે એના ઉપર અમે માણસો ફાળવશું. તમે કેટલી ગાડી ફાળવેલી છે? અત્યારે અમારી 15 ગાડી છે. 15 ગાડી. કેટલા વોર્ડમાં જાય? 11 વોર્ડ. 11 વોર્ડ. આ ગાડી નગરપાલિકાની છે કે એજન્સીની? ના, અમારી માલિકીની છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.